કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને હવે તો ઘણા સમય પછી આજે પાછો વિડીયો આપણે મૂકીએ છીએ અને આજે ફરી કંઈક નવું માહિતી આપણે મેળવવાની છે. એના માટે હજુ સુધી આપણી ચેનલને જો મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજે કંઈક નવી માહિતી મેળવીએ. તો તમને પહેલી એક જાણકારી આપી દઈએ કે આપણે આજે તમારા સહયોગથી અને તમારા સપોર્ટથી આજે આપણે 500 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. બરાબર, એના માટે અમે અમારા દરેક સબસ્ક્રાઈબર ભાઈઓનો કે બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને જેમ તમને મેં કીધું હતું આગળ કે આપણા 500 સબસ્ક્રાઈબર મિત્રો જ્યારે પૂરા થશે ત્યારે એફઆરપીના બિઝનેસની આપણે બધી ડિટેલ આપશું ઝીણી. તો આજે એના માટે જ એફઆરપીના રીબારનું અમારે કરાવવાનું છે લેબ ટેસ્ટિંગ. અને લેબ ટેસ્ટિંગ કરાવવા માટે આજે આપણો સ્ટાફ ગયા હતા, પણ ત્યાંથી પાછી કંઈક નવી માહિતી મળી છે. તો હવે એ માહિતીને અનુસાર આપણા જે સેમ્પલ પીસ હોય એને તૈયાર કરવાના છે. તો એ સેમ્પલ પીસ કેવી રીતે તૈયાર કરવા લેબ ટેસ્ટિંગમાં આપવા માટે આજ આપણે એની ડિટેલ બધી આપવાના છીએ. બરાબર, તો વિડીયો મિત્રો તમે જોતા રહેજો. અને જે કોઈ મિત્રોને એફઆરપી રીબારના મેન્યુફેક્ચરિંગના યુનિટ ચાલતા હોય તો એ લોકોને પણ જો રીબારને લેબ ટેસ્ટમાં મોકલવાના હોય તો કેવી રીતે મોકલવા એ આજના વિડીયોથી તમને બધી જાણકારી મળશે. એટલે વિડીયો મિત્રો તમે આખો જોતા રહેજો. આપણે હવે જવાના છીએ આપણા પાર્ટનરના યુનિટ ઉપર, કારણ કે સેમ્પલ આખા આપણે ત્યાં તૈયાર કરવાના છે. અને આપણી ઈવી ગાડી આજે 20-25 દિવસથી સર્વિસ સેન્ટરમાં છે અને આજે આપણે ડિલિવરી આપી હતી, પણ આપણે જે સર્વિસ કરાવવાની હતી એ લોકોએ પ્રોપર કરી ન હતી. એટલે આજે ફરી વખત ગાડી પાછી એ લોકો લઈ ગયા છે. અને હમણાં 20-25 દિવસથી આપણે આપણી સ્લાવિયા જ યુઝ કરીએ છીએ. બરાબર, એટલે હમણાં ઘણા સમયથી આપણી પાસે ઈવી બાઇક ઈવી કાર પણ નથી. એટલે હમણાં તો આપણે પેટ્રોલવાળી જ ગાડી યુઝ કરીએ છીએ. બાકી મિત્રો વિડીયો તમે જોતા રહ્યો, આપણે તમને સેમ્પલ પીસ પણ બતાવીએ. તો મિત્રો આ છે એફઆરપીના આપણા રીબારના સેમ્પલ 1 મીટરના છે આ. અને આને હવે આખા તૈયાર કરવાના છે લેબ ટેસ્ટમાં મોકલવા માટે. તો એ કેવી રીતે તૈયાર કરશું એ આજના વિડીયોમાં આપણે તમને બતાવવાના છીએ. વિડીયો તમે જોતા રહેજો. આના અંદર આપણી પાસે 6 mm, 8 mm, 10 mm, 12 mm, 16 mm, 20 mm અને 25 mmના સેમ્પલ છે બધાય. બરાબર, તો વિડીયો તમે જોતા રહેજો. અને કેવી રીતે આજે આપણે તૈયાર કરીએ છીએ તો એનું લેબ ટેસ્ટિંગ થાય એ આજના વિડીયોમાં આપણે તમને બતાવશું. તો મિત્રો હવે આપણે સેમ્પલ લઈને આપણે નીકળી ગયા છીએ આપણા પાર્ટનરની ફેક્ટરી પર, કારણ કે ત્યાં એન્જિનિયરિંગનું યુનિટ છે. અને જો શક્ય હશે તો આપણે બધી ડિટેલ તમને આપશું કે એ લોકો પણ કઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે. પોસિબલ હશે ને ટાઈમ હશે તો આપણે આજે તમને એ પણ બતાવશું. એટલે હવે વિડીયો તમે જોતા રહેજો. હવે આપણે ફેક્ટરી પર પહોંચી જઈએ અને એના માટે જે રીબારના સેમ્પલ તૈયાર કરવાના છે એની પ્રોસેસ આજે આપણે આખી બતાવીએ. તો મિત્રો આ છે આપણા પાર્ટનરની ફેક્ટરી તગાસ પ્રોસેસ ટેકનોલોજી. અને એનું લેથનું કામ બધું અહીંયા થાય છે. અને હવે આપણા રીબારને જે કવરિંગ કરવાનું છે એના માટેની પ્રોસેસ કરવાની છે. તો અત્યારે તૈયારી ચાલે છે આ રીતે. આ પાઇપને આપણે રીબારની અંદર ફિટ કરવાના છે. બરાબર, એના માટે અત્યારે એમાં બધા ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે મિત્રો બધી સિસ્ટમ વાઇઝ બધું કરવું પડે તો જ એનું પરફેક્ટ જે લેબ ટેસ્ટિંગ કરવાનું છે એ થતું હોય. એટલે આ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે વસ્તુની જે ક્વોલિટી જોઈએ એ પ્રમાણે આપણે આ રોડ લઈ આવ્યા છીએ. બરાબર, કે ભાઈ 35 mmની ઓડીનો પાઇપ જોઈએ અને 5 mm થિકનેસ જોઈએ.
એક લાવો તો ભૈયા. તો આ 35 mm ઓડી એટલે 12 એરિયો 35 mm હોય અને 5 mm થિકનેસનો પાઇપ જોઈએ. બરોબર. હવે આના અંદર આપણે થ્રેડ કરવાના છે અને બંને સાઈડથી પેક કરવાનું અને પછી એમાં સળિયો ફસાવવાનો આવે. તો હવે થ્રેડની પ્રોસેસ કરીએ છીએ, તો વિડીયો તમે જોતા રહેજો એટલે આપણે તમને થ્રેડની પ્રોસેસ આખી બતાવીએ. તો મિત્રો આને થ્રેડ કરવા માટે હવે લેથ ઉપર પાઇપ ચડાવે છે અને હવે આમાં થ્રેડ કરશું. થ્રેડ કરીને એની કેપ લગાવવાની છે. આખી પ્રોસેસ તમને આપણે બતાવીએ, વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો પહેલાં આપણો જે પાઇપ છે એને એક લેવલમાં કરવાનો અને પછી એમાં થ્રેડ પાડવામાં આવશે. આ પ્રોસેસ આખી તમે જુઓ. આ રીતે આખી પ્રોસેસ કરવી પડે છે, કારણ કે લોકોને એવું લાગતું હોય કે લેબ ટેસ્ટ કરાવવા ઇઝી છે, તો લેબ ટેસ્ટ કરાવવા કોઈ ઇઝી નથી. બહુ મગજમારીવાળું કામ છે. એટલે ઇઝીલી જો થઈ જતું હોય તો ઘણા બધા લોકો કામ કરવા માટે તૈયાર હોય છે, પણ ઇઝીલી કાંઈ થતું હોતું નથી. બરાબર. એક બાજુ લેવલ લઈ લીધું છે અને હવે બીજી બાજુ લેવલ લેશે. दोनों तरफ नहीं करोगे? ओके, पहले एक तरफ करोगे. पहला બધા પાઇપમાં એક તરફ એટલે એક બાજુ લેવલ લઈ લે, પછી બીજી બાજુ એક સાથે બીજી બાજુ લઈ લેશે. આ રીતે મિત્રો આખું પાઇપનું લેવલ લેવાય અને લેવલ થઈ ગયા પછી એમાં થ્રેડ પાડવામાં આવશે. તો વિડીયો તમે જોતા રહેજો. થ્રેડ એટલે કે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને કે આટા પાડવાના, તો એ આટા પછી પાડવામાં આવશે. એટલે વિડીયો તમે જોતા રહેજો. તો જો આપણે આટા પાડીએ એ બી તમને બતાવશું, આખી જાણકારી બધી આપશું. તો મિત્રો એક બાજુથી લેવલ કરી દીધું અને હવે બધી પાઇપની સાઈઝ એક સરખી કરવાની હોય અને નિયમ પ્રમાણે ગવર્મેન્ટના 300 mmની પાઇપ રાખવી પડે. તો હવે બધી પાઇપને આપણે 300 mmની સાઈઝમાં બનાવશું એટલે બીજી બાજુ ઓટોમેટિક લેવલ આવી જશે અને ત્યાર પછી એના થ્રેડ એટલે કે આટા પાડશું અને પછી એમાં કેપ લગાવવાની છે. એટલે વિડીયો મિત્રો તમે આખો જોતા રહેજો. આજે કંઈક નવું તમને જાણવા મળશે અને આપણા અત્યાર સુધીમાં તમે 500 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી આવો નવો સપોર્ટ આપતા રહેજો અને હજી 500થી 1000, 2000 ને 5000 ને લાખ, 5 લાખ તમારા સપોર્ટથી જ આપણે સબસ્ક્રાઈબર વધારવાના છે. અને વિડીયો જો મિત્રો પસંદ આવતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જે મિત્રોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. હવે બધી સાઇઝિંગનું કામ ચાલે છે એટલે એક સરખા લેવલમાં કામ થઈ જશે, પછી એના થ્રેડનું કામ થશે. તો મિત્રો હવે સાઇઝનું બધું લેવલિંગ કરીને બધા પાઇપની સાઇઝ એક સરખી બનાવવાનું કામ અત્યારે ચાલુ છે. એટલે પાઇપની સાઇઝ પણ એક સરખી થઈ જાય અને સાથે સાથે બીજી બાજુના ભાગમાં જે એનું લેવલ લેવાનું હોય એ પણ એક સાથે જ કામ થઈ જાય. બરાબર. આ રીતની આખી પ્રોસેસ છે. બાકી વિડીયો તમે આખો જોતા રહેજો. તમારે FRPના રીબારને ટેસ્ટિંગમાં આપવા હોય તો એના માટેની આખી ગવર્મેન્ટના નિયમ અનુસાર પ્રોસેસ શું છે એ આજના વિડીયોમાં તમને આપણે આખી બતાવીએ. બરાબર. તો આ રીતે બધું કામ કરવાનું છે. હવે આ પ્રોસેસ પૂરી થાય એટલે આગળની પ્રોસેસ આપણે તમને બતાવશું. એટલે વિડીયો મિત્રો તમે જોતા રહેજો. વિડીયો જોવામાં ચૂકતા નહીં. તો મિત્રો હવે લેવલિંગ કરીને હવે એમાં બોરિંગ કરે છે. બોરિંગ કરશે અને ત્યાર પછી એમાં થ્રેડ પડશે. એટલે જેવડું આપણું જે ગ્રીપ હોય
કહેવાય ને કે નિપલ કે એ ટાઈપ એ આમાં આખું બૂચ એનું લાગે. તો બૂચની સાઇઝ પ્રમાણે હવે એમાં બોરિંગ કરે છે. એટલે બોરિંગનું કામ પતે ત્યાર પછી એમાં હવે થ્રેડ પાડવામાં આવશે. આખી આ રીતની પ્રોસેસ છે. તો આમાં જોઈ લો, અત્યારે પાઇપમાં હોલ પાડી દીધો, મોટો કરી દીધો અને હવે એમાં આટા પાડવામાં આવશે. તો મિત્રો હવે થ્રેડિંગનું કામ ચાલુ કરે છે. હવે અંદર થ્રેડિંગ પાડશે, બરોબર. તમે જુઓ, હવે આમાં આટા પાડવાનું કામ ચાલુ કરેલું છે. એટલે હવે આ રીતે આટા પાડવાના છે. વિડીયો મિત્રો તમે જોતા રહેજો. આ રીતે આખું આટા પાડવાનું કામ થતું હોય અને થ્રેડિંગ કર્યા પછી એનું બૂચ લગાવવાનું. ને બૂચ ઉપર પણ આપણે રીબરની સાઇઝ પ્રમાણે આખો બૂચમાં પણ હોલ પાડવાનો છે. એટલે શું છે કે આપણો રીબર જે આની અંદર ફસાવવામાં આવશે એની પકડ અને એ જે કેમિકલથી ભરવાનો છે આ પાઇપ, અને રીબર અને લોખંડના પાઇપની પકડ વ્યવસ્થિત અને પ્રોપર રીતે થઈ જાય, બરોબર. આ બધી અત્યારે અગાઉની પ્રોસેસ છે. એટલે ટેસ્ટિંગ કરાવવા માટે પણ આટલી બધી મગજમારી કરવી પડે છે. જેમ તમને આગળ કીધું એમ કોઈ ઇઝીલી નથી થતું હોતું. અને આ જુઓ, હવે આમાં આટા પણ પડી ગયા. અત્યારે કેમિકલ નાખે છે અને આમાં આ થ્રેડ પડી ગયા બધા, બરોબર. હવે આ જે આટા પાડવાના હતા એ આટાનું કામ થઈ ગયું અને હવે આના ઉપર કેપ પહેરાવવાની આવશે. મિત્રો વિડીયો તમે જોતા રહેજો. હવે આના ઉપર આપણે કેપ પહેરાવીને બતાવશું તમને કઈ રીતે કેપ પહેરાવવાની. આપણે નોર્મલ જે એમએસની કેપ આવે એ જ પહેરાવવાની. જો આ કેપ આમાં પહેરાવવાની છે. એટલે એક બાજુથી પાઇપ બંધ થઈ જાય અને બીજી બાજુ આપણે આવી જ કેપ બીજી લગાવશું. એમાં આપણે વચ્ચે હોલ કરવાનો, હોલ કરશું અને પછી એમાંથી રીબરને આપણે પસાર કરવાનો છે. આખી આ રીતની પ્રોસેસ છે. વિડીયો મિત્રો તમે જોતા રહેજો. આપણે તમને આના પછી જે કેપમાં હોલ પાડવાનો અને હોલ પાડીને પછીની જે પ્રોસેસ છે એ બધી આપણે તમને હજુ બતાવશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર. અને હજુ સુધી આપણી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો ફાઇનલી આપણે થ્રેડ પાડીને કેપ લગાવી દીધી છે અને હવે આ જે કેપ દેખાય છે એમાં હોલ કરવાનો. આપણે જે રીબર અંદર પસાર કરવાનો છે તો એક બાજુ પેક થઈ જાય અને એક બાજુથી હોલ કરશું. એટલે એમાં આપણે રીબરને આરપાર પસાર કરશું અને અંદર આપણે કેમિકલ ભરશું અને પછી એને સુકાવા દેવાનો. આ રીતની આખી પ્રોસેસ છે. પ્રોસેસ મિત્રો જોતા રહેજો. વિડીયો થોડો લાંબો થશે પણ જાણકારી તમને આ વિડીયોમાં આપણે પૂરેપૂરી આપશું. તો ફાઇનલી મિત્રો હવે લેથનું કામ એન્ડ ઉપર છે અને પછી અહીંથી આપણે હવે લઈને જાશું પ્લાન્ટે આ આઈટમ બધી, અને ત્યાં જઈને આના સેમ્પલના આખી જે થિયરી છે એ તૈયાર કરવાની છે, બરોબર. લેથનું કામ જે હતું, હોલ કરવા, પ્લગની અંદર સાઇઝ બનાવવી, એ બધું કામ હવે આ એન્ડ ઉપર છે. એટલે હવે આ કામ પતાવીને પછી આપણે નીકળશું પ્લાન્ટે જવા માટે અને ત્યાં પછી આખા સેમ્પલ તૈયાર કરવાના છે અને પછી મોકલશું લેબમાં.
એટલે વિડીયો મિત્રો તમે જોતા રહેજો. આખો વિડીયો આ તમને કંઈક નવી જાણકારી મળે એના માટે આપણે કરીએ છીએ. જે તમને કીધું હતું કે આપણા 500 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે એફઆરપીના યુનિટનું આપણે બધું કામ કરાવશું, બતાવશું. અને આ રીતે બધા સેમ્પલ તૈયાર થઈ ગયા છે. જે એના ગ્રીપિંગ માટેના, કવરિંગ માટે જે મટીરિયલ તૈયાર કરવાનું હતું એ હવે થઈ ગયું છે. એટલે હવે આને લઈને આપણે જઈશું પ્લાન્ટે. चलो उसको गाड़ी में मेरे को रखवा दो, ठीक है? तो फाइनली मित्रों હવે આપણે આપણું મટીરિયલ લઈ લીધું અને આ આપણા પાર્ટનરની ફેક્ટરી જે બધા ફાર્મા પ્લાન્ટના એન્જિનિયરિંગના જે કંઈ ઇક્વિપમેન્ટ આવતા હોય એનું બધું મેન્યુફેક્ચરિંગ કરે છે. જેમ કે કેવું કહેવાય કે આપણે એન્જિનિયરિંગની ભાષામાં તો કંઈ બહુ ખબર ના પડે, પણ સેન્ટ્રીફ્યુઝ ને એવું બધું આવતું હોય, રેસલ ને એ ટાઈપનું બધું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને આપણે હવે નીકળી ગયા પ્લાન્ટે જવા માટે, બરાબર? એટલે હવે પ્લાન્ટે જઈને આપણું આખું સેમ્પલ તૈયાર કરવાના છે અને એની આખી પ્રોસેસ હજુ તમને બતાવશું. એટલે તમે પણ જો કોઈ એફઆરપી રીબારનો બિઝનેસ કરતા હોય અને તમારે લોકોને લેબ ટેસ્ટિંગ કરાવવું હોય તો એના માટેની કેવડી પ્રોસેસ છે એ આજના વિડીયોના માધ્યમથી તમને બધી આપણે જાણકારી આપશું. એટલે વિડીયો તમે જોતા રહેજો. આખી ઝીણી ઝીણી ડિટેલ બધી આપણે તમને બતાવવાના છીએ. કારણ કે આ બધી વસ્તુ કેવી છે મિત્રો, નોર્મલી એફઆરપીનો અમારો બિઝનેસ એવો હોય કે કોઈ વસ્તુ કોઈને બતાવવાની ના હોય, કારણ કે એક હિડન બિઝનેસ કહેવાય. પણ આપણે એવું કંઈ રાખવાનું છે નહીં, આપણે બધું ઓપન જ કરી દેવાનું છે. એના માટે હવે આ વિડીયો તમને બનાવીને બતાવીએ છીએ. બાકી તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, એટલે આવા અવનવા વિડીયો તમને વારંવાર મળતા રહે. તો ફાઇનલી મિત્રો હવે આપણે આપણા પ્લાન્ટ ઉપર આવી ગયા છે અને આપણી કંપનીનું નામ છે 5 ફિંગર એફઆરપી કમ્પોઝિટ એલએલપી. અને જે આપણે એફઆરપી રીબરનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. તો ચાલો હવે આગળની પ્રોસેસ આપણે જોઈએ. તો મિત્રો હવે આપણે સેમ્પલ કિટ તૈયાર કરવાની છે. પ્લાન્ટે આવી ગયા અને હવે આપણું જે મટીરિયલ છે એ બધું આપણે લઈ લઈ. सब ले ले, सब निकालना है, बरोबर? तो હવે આ બધા પીસ આપણે લઈને સેમ્પલ કિટ આખી તૈયાર કરીએ. એટલે વિડીયો મિત્રો તમે જોતા રહેજો. અને એની અંદર પણ જે આપણું પેલું પ્રોસેસ કરીને જે બનાવ્યું છે એ પણ આપણે તમને બતાવશું. અને આ આપણો પ્લાન્ટ, બરાબર, સામે રો મટીરિયલ અને ફિનિશ મટીરિયલ પડેલું છે. અને હવે આપણે સેમ્પલ લેબ ટેસ્ટમાં દેવાના છે, તો એનું આપણે આખી પ્રોસેસ કરશું. એટલે વિડીયો તમે જોતા રહેજો મિત્રો, કેવી રીતે થાય છે અને શું પ્રોસેસ છે. અને આપણે જે વસ્તુ તૈયાર કરીને લાવ્યા છીએ એ પણ આખી તમને બતાવી દઈશું. તો મિત્રો આપણે જે આ આઈટમ તૈયાર કરતા હતા એ હવે તમને આખી બતાવી દઈએ કે આપણી જે આ પાઇપ હતી, આ પાઇપની અંદર આપણે આ રીતે આટા પાડેલા હતા અને ઉપર આપણે પ્લગ લાવેલા. અને પ્લગમાં કારીગરી એવી કરેલી છે કે પ્લગ ઉપર આટા જે હતા એ આ પાઇપ કરતાં થોડા મોટા હતા. એટલે આપણે એ આટા આખા થ્રેડ જે હતા એને કેન્સલ કર્યા, એને લીસા કર્યા અને પછી નવા આટા પાડ્યા. અને એમાં આપણે આ તમે જુઓ આ રીતનો આખો હોલ કરેલો. કે હોલ એટલે કરેલો છે કે આપણો જે રીબારનું સેમ્પલ પીસ જે મૂકવાનો છે એના અંદર પસાર કરવાનો થશે, બરાબર? એક બાજુથી આ રીતે આપણે કરેલું છે
અને બીજી બાજુ જે આપણે થ્રેડ તૈયાર કર્યા હતા તો એમાં સિસ્ટમ એવી બેસાડેલી છે, એ થોડો આપણો ઘરનો જુગાડી કરેલો છે. આ ઘરનો જુગાડ કરેલો કહેવાય ને, કે જે પ્લગ હતો, પ્લગની અંદર સળિયો અહીંયા ફસાઈ જાય, રીબાર અહીંયા ફસાઈ જાય, એના માટેની સાઇઝ પ્રમાણે આપણે આખો અંદર એક બોરિંગ કરી દીધેલો છે. એટલે આમાં આપણે આખો સળિયો ફસાવી દઈશું અને પછી આની અંદર ભરશું કેમિકલ. એટલે વિડીયો મિત્રો તમે જોતા રહ્યો, આખી પ્રોસેસ આપણે હવે તમને બતાવીએ ધીરે ધીરે કરી. डब्बे में 900 ग्राम चल जाएगा? हाँ आ जाए। ये वाला भी बनाएंगे, ये छोटा वाला डब्बा है उसमें। वो तो बड़ा अरे लेंगे, उसमें नहीं बनाएंगे, उसमें थोड़ी यार 900 ग्राम दिखेगा भी नहीं, 1 किलो रेजिन वो जो दिखेगा भी नहीं. वो वाला है ना उसमें बना 5 kg वाला प्लेटर वाला। મિત્રો આપણે જે અંદર કેમિકલ નાખવાનું છે એ આપણું રેઝિન અને હાર્ડનર જે આપણો રીબર બનાવવામાં યુઝ થતું હોય એ જ વાપરવાના છીએ. એટલે અત્યારે એને બનાવવા માટેની આપણે પ્રોસેસ કરીએ છીએ, કારણ કે એને પણ પ્રોપર રીતે આપણે મિક્સ કરવું પડે, નહીંતર એની જે સ્ટ્રેન્થ આપવી જોઈએ એ સ્ટ્રેન્થ આવે નહીં. इस जगह पे मिक्स हो जाएगा तो सेंटर आ जाएगा पूरा. अभी इसमें क्या है कि इन सबके फंसाने के लिए इसमें अपन ने होल कर दिया. जो सेंटर में हाँ, ये इधर गेट दिया ना, ये काठियावाड़ी की बात बोलते हैं. તો મિત્રો આ રીતે આપણો આખો સળિયો આમાં ફસાવવાનો છે. આજે એક બાજુનો પાર્ટ આખો તૈયાર થશે બરાબર, અને બીજી બાજુનો જે ઉપરનો પાર્ટ છે તે 12 કલાક પછી તૈયાર થશે. એટલે વિડીયો થોડો લાંબો બનશે, પણ ડિટેલ આપણે તમને બધી ઝીણી ઝીણી ડિટેલ બધી જ આપી દેવાના છીએ આજે. આ રીતે આખું સેમ્પલ પીસ તૈયાર થશે અને પછી જશે લેબ ટેસ્ટમાં. એટલે વિડીયો તમે જોતા રહેજો. આપણે હમણાં અંદર બધું કેમિકલ ભરશું એ પણ તમને આપણે બતાવવાના છીએ. નિકુંજભાઈ આ શું કરો છો? આ આપણે કરીએ છીએ જે રીબાર આપણે રાખવાનો છે એમાં સેજ 1 mm પણ આ જે બાર છે એ ત્રાસો ના ચાલે, એટલે એને સીધો રાખવા માટે આ એક જુગાડ બેસાડેલો છે અને આપણે અહીંયા જુગાડ કરીએ છીએ બરાબર. લેબ ટેસ્ટિંગનો વહીવટ બધો આપણે હાથમાં લીધેલો છે, એટલે હવે આપણે કરવાનું છે. આવી રીતે આજે આવા 5 સેટ કરશું તૈયાર. એટલે આજે આમાં આપણે કેમિકલ ભરી દઈશું અને ત્યાર પછી આવતીકાલે, કારણ કે આને 12 કલાક સુકાવા દેવું પડે, એટલે આવતીકાલે ફરી સેમ પ્રોસેસ કરશું અને આખો તૈયાર થઈ જશે. એટલે એ આખો જ્યારે તૈયાર થશે એ આપણે આજના વિડીયોમાં નહીં મૂકીએ, એ નેક્સ્ટ ટાઈમ કોઈ વિડીયો આવશે તો એ વિડીયોની શરૂઆતમાં આપણે એ પાર્ટ લઈ લઈશું કે આખો જે સેમ્પલ પીસ તૈયાર થાય છે તો એ કેવી રીતે એની આખી લુક આવે છે તો એ આપણે બીજા વિડીયોમાં લઈ લઈશું. નહીંતર વિડીયો આપણો થઈ જાય ખૂબ લાંબો બરાબર. આજે ખાલી આપણે તમને એ બતાવી દઈએ કે આ આખું કરવા માટેની જે ઝીણી ઝીણી પ્રોસેસ જે છે એ શું છે, એના માટેનું આખું આજના વિડીયોમાં તમને બતાવી દઈએ. અને આખો પીસ જ્યારે તૈયાર થઈ જશે એટલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શરૂઆતના પાર્ટમાં મૂકી દઈશું. બાકી વિડીયો મિત્રો તમે જોતા રહેજો, જાણકારી પૂરેપૂરી તમને આપવાના છીએ આજે. તો મિત્રો જો આ છે એ કેમિકલ જે આપણે પેલા પાઇપની અંદર, એટલે કે આ પાઇપની અંદર ભરવાનું છે, એ આ કેમિકલ છે. અને આને સુકાતા 12 કલાકનો ટાઈમ લાગે તો પ્રોપર રીતે આખો એ જામશે, નહીંતર પછી જામે નહીં. અને આપણે તો વિચાર એવો છે કે કેમિકલ ભરીને એને ફાયર પણ કરશું થોડો, એટલે થોડી જલ્દીથી સુકાય બરાબર. બાકી વિડીયો તમે જોતા રહેજો. આ કેમિકલ હવે આપણે ભરવાના છીએ. કરવું એટલે પડે, કારણ કે પછી આ રેઝિન બેઝિનના કાંઈ રિએક્શન આપણા હાથમાં ન લાગી જાય, કંઈ સાઈડ ઇફેક્ટ ન થાય, એટલે સેફટીનું ધ્યાન પૂરેપૂરું રાખવું પડે બરાબર. એટલે આ બધું કરવું પડે. લાવો રેઝિન તો બકેટ ભરો.
डायरेक्ट थोड़ी जाएगा। ये कपड़ा से डालूंगा, ये है ना छोटी है ना, इसलिए छोटा वाला में ऐसे करके डालेंगे। वो तो बहुत टाइम लगेगा। वो छोटा वाला बकेट था ना, वो किधर गया? छोटा वाला पैकेट तो वही है ना। एक इससे भी छोटा था ना। भर दिया हूँ, डालो चलो। तो મિત્રો જો અત્યારે પ્રોસેસ હવે આપણે ચાલુ કરી દીધી છે, બરોબર, અને આખું કેમિકલનું ભરી દેવાનું છે બસ. એ आ रीते आखू भराई जाए. इसको साइड से साफ करना पड़ेगा शंकर भाई. हाँ हाँ साफ वो कपड़ा ले लो. कॉटन लेके कपड़ा कपड़ा इसको पहले साफ करवाओ पूरा. तो मित्रों जो आ रीते आखो सेम्पल में तमारे लेब टेस्ट में आपवा होय एफआरपी ना रीबार, तो आ प्रोसेस थी तमारे मेहनत करवी पड़े અને આ રીતે આખા કમ્પ્લેટ તૈયાર કરીને લેબમાં આપશો તો તમને એ લોકો લેબ ટેસ્ટ કરીને રિપોર્ટ તમને આપશે. બાકી ડાયરેક્ટ તમે એફઆરપીના રીબાર લઈને જશો તો તમને પાછો ત્યાં ધક્કો પડશે, કારણ કે ઓલરેડી અમારે આ વસ્તુ બની ગઈ છે. અમે ખાલી એફઆરપીના રીબારના સેમ્પલ લઈને ગયા હતા, તો ત્યાંથી લેબમાંથી અમને આખું ઇન્સ્ટ્રક્શન આપ્યું અને આ ગુજરાત સરકારના નિયમ અનુસાર, ગુજરાત સરકાર તો ના કહેવાય પણ ઇન્ડિયન ગવર્મેન્ટ મુજબ જે પ્રોસેસ છે આપણે એ પ્રોસેસ આખી કરીએ છીએ. એનેક્સ એ પ્રોસેસ પ્રમાણે જે આવતું હોય એના નોર્મ્સ પ્રમાણે આખું આપણે કામ કરીએ છીએ અત્યારે, બરાબર. તો આ 6 mm રીબારનું સેમ્પલ છે આખું. આ 6 mm રીબાર છે અને એને આપણે અત્યારે આમાં આખો ભરી દીધો છે. बाकी हवे आमा इसमें थोड़ा रेजिन डालना पड़ेगा, हल्का सा, बिल्कुल हल्का, बस. कोई बात नहीं, कोई बात नहीं. अभी इसको सेंटर रखने के लिए उसको साफ मत करो, साइड चलेगा. अभी इसको सेंटर रखने के लिए अपन को इधर कुछ पैकिंग रखना पड़ेगा. जो बबल आया ना, बबल ज़्यादा नहीं होगा, उसका जो है ना ये इसके संग जाता है रिवर के मेरा हाथ संग. चिपक गया. अभी इस तरफ से इसको कुछ तो मित्रों આપણે જે વચ્ચે જે નાનો એવો બોરિંગ કરેલો હતો એનું મેઇન રીઝન એ હતું કે આપણે આ જે રીબારનું સેમ પીસ છે એને આમાં રાખીએ તો એ ચારે બાજુ નમે નહીં અને સેન્ટરમાં આવે, એટલા માટે આપણે એ કર્યો હતો. પણ તો બી થોડોક એક બાજુ થઈ જાય છે, પણ ફ્લોરિંગનું લેવલ ના હોય એટલે આવું થતું હોય, બરાબર. એટલે હવે કંઈક પાછો કાઠિયાવાડી જુગાડ આપણે એક સેટિંગ કરશું અને એમાં કંઈ સળી બળી રાખીને એનું સેન્ટરમાં લાવવાની ટ્રાય કરવાના છીએ. બાકી હવે તમે જોતા રહ્યો વિડીયો. હજુ આખું આપણે 1 મિનિટ ડાલો. તો મિત્રો હવે આપણે બધા સેમ્પલમાં કેમિકલ ભરી દીધું છે અને છેલ્લી સાઈઝ આ 16 mmની છે અને આપણી પાસે આપણી કંપનીમાં આપણે 6 mm, 8 mm, 10 mm, 12 mm, 16 mm, 20 mm અને 25 mm સુધીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને એફઆરપીના રીબારનો મેક્સિમમ યુઝ ફ્લોરિંગ લેવલના કામમાં થતો હોય, જેમ કે આરસીસીના રોડ છે, પીસીસી છે, સેફ્ટી ટેન્ક છે, આવી બધી જગ્યાએ આનો ઉપયોગ થતો હોય. તો તમારા પણ કોઈ કોન્ટેક્ટમાં કે તમારે કોઈને જો એફઆરપી રીબારની રિક્વાયરમેન્ટ હોય તો એ પણ આપણને કહેજો. આપણું માર્બલ ગ્રેનાઇટનું તો યુનિટ છે જ, સાથે સાથે આ રીબાર બનાવીએ છીએ. આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ હોવાથી તમને અમારી પાસે ભાવમાં પણ ઘણો બેનિફિટ મળી શકે.
અને અમે સારી ક્વોલિટીના જ રો મટીરિયલ યુઝ કરીએ છીએ એ પણ તમને આજે કહી દઈએ, કારણ કે આપણે લોકલ કોઈ રો મટીરિયલ યુઝ કરતા નથી. અને છેલ્લે હવે આખરે આ 16 mm પણ આપણે હવે કેમિકલ ભરી દીધું છે. તો હવે બીજી પ્રોસેસ આની આપણે એવી કરશું કે આને હવે થોડુંક ફાયર કરશું એટલે થોડુંક જલ્દીથી સુકાય અને એની જગ્યાએ એને આપણે સેટલ કરીએ. બરાબર? તો વિડીયો મિત્રો તમે જોતા રહેજો. હજી આપણે આમાં ફાયર આપવાના છીએ, તો હવે ફાયરની પ્રોસેસ ચાલુ કરીએ. कम से कम 4-5 बटन चली जाएगी. कोई भी एक पार्ट भी हो जाएगा तब चलेगा ना. મિત્રો જો આ રીતે આને ફાયર એટલે કરવામાં આવે કે થોડોક ટાઈમ ઓછો લે અને ફટાફટ આપણું પાકી જાય, તો આપણો ટાઈમ ઓછો બગડે. બાકી 12 કલાકે આ પાકે નહીં. આ 12 કલાક સુધીમાં પાકી જાય એના માટે અત્યારે આપણે આ ફાયર કરીએ છીએ. તો મિત્રો ફાઇનલી હવે આપણે જે આપણા સેમ્પલની કીટ હતી એ અડધી તૈયાર કરી દીધી છે અને અડધી થશે આવતીકાલે. અને આપણે ફાયરની જે પ્રોસેસ કરતા હતા એમાં આપણને એવું લાગ્યું કે આ ના કરવું જોઈએ. ભલે થોડો ટાઈમ વધારે લાગે પણ આપણો રિપોર્ટ પ્રોપર લેવો છે અને પ્રોપર આવે એટલે આપણે ફાયરની પ્રોસેસ કરવાનું કેન્સલ રાખ્યું. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.